મેઘરજના મોટી પંડોરી ગામે બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માતે મોતનો મામલો. પોલીસ ફરિયાદ પહેલા વાહનો હટાવતા મૃતકને છેલ્લા 48 કલાક બાદ મૃતદેહ સ્વીકાર્યો. પોલીસ અધિકારીએ વાહનો હટાવવાની ભૂલ કરનાર 2 પોલીસ કર્મીની બદલીની ખાતરી આપતા મામલો થાળે પડ્યો. બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું. મૃતકના સ્વજનો અને ગ્રામજનોએ રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. રિક્ષા ચાલક યુવકના મૃતદેહનું પરિજનોએ પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ સ્વીકાર્યો. રિપોર્ટર જયદીપ પટિયા, અરવલ્લી. મારું નામ ડામોર રામાભાઈ ધનજીભાઈ, ગામ મોટી પંડોલી. 17/8/2024 રોજ ટેકવા તરફથી રિક્ષા ચાલક રિક્ષા લઈને મોટી પંડોલી તરફ આવતો હતો અને શિકારી તરફથી મોટરસાઇકલ માંડડા તરફ જતો હતો. એ સમયે મોટી પંડોલી ખરાડી ફળિયામાં આમે ટક્કર મારતા એને બેહાલ થઈ જતા. દવાખાને પહોંચાડવા સારું ગયા, અડધેક જતાં ઓફ થઈ ગયા. પછી અમે અહીંયા મેઘરજ ફરિયાદ નોંધાવતા હતા અને પોલીસે ત્યાંથી સાધનો હટાવી લીધો. ઈસરી પોલીસે સાધન હટાવી લીધો. ત્યાંથી અમે ઘટના સ્થળે ગયા અને ત્યાં જઈ ને જે ઘટના ઘટી હતી એ જગ્યાએ બેઠા અને પછી અમે રસ્તો રોડ ઉપર જ બેઠા. આ તો અમારું કામ હરખું ન થવાથી, અમે અસંતોષ થવાથી અમે રસ્તા પર બેઠા હતા. પછી પોલીસ માલીવાડ સાહેબ આવ્યા ને સમજૂતું કરાવી અને પાછું પોસ્ટમોર્ટમ કરવા મેઘરજ આવ્યા. અને પોસ્ટમોર્ટમ એ શરતે કે પોલીસ જે તે કર્મચારી એને 2 દિવસમાં બદલી થાય એવી અમારે માંગ છે અને અમે લાશ સ્વીકારી લઈએ છીએ. નામ બોલવું પડશે ને પહેલાં? મારું નામ ખરાડી નારણભાઈ કચરાભાઈ, મોટી પંડોલી ના રહેવાસી. અમારા મોટી પંડોલી ગામે તારીખ 17/8/2024 રોજ 2 સાધનો વચ્ચે એક્સિડન્ટ થયા હતા, રિક્ષા અને મોટરસાઇકલ. તેમાં અમારા મોટી પંડોલી ગામના રિક્ષા ચાલકને વધારે વાગતા એમને મેઘરજ દવાખાને લઈને આપતો રસ્તામાં એક્સપાયર થઈ ગયા. એમને અમે મેઘરજ સરકારી દવાખાને લઈને આવ્યા અને જે મોટરસાઇકલ ચલાવનાર વ્યક્તિ હતો એ ત્યાંથી ભાગી ગયો. અને અમારે ગામના આગેવાનો, મૃતકના પરિવારોજનો બધા મળી મેઘરજ સરકારી દવાખાને રિપોર્ટ આપવા માટે અરજી લખવાની તૈયારી કરી હતી. અરજી લખવાનું ચાલુ હતું અને ઈસરી પોલીસ સ્ટેશનના કર્મીઓ ત્યાં જે એક્સિડન્ટ થયું હતું એ સાધનો રિપોર્ટ આપ્યા પહેલાં ઉઠાવી લીધા એવી બાતમી રિપોર્ટ લખાવનાર પીએસઆઈ સાહેબે અમને જાણ કરી. અમે એ જાણ મળતા અરજી લખવાનું બંધ કરી તમામ માણસો લાશ મેઘરજ પોલીસ સ્ટેશને છોડી અમે ઘટના સ્થળે જતા રહ્યા. અને અમારી માંગ એવી હતી કે જે પોલીસ કર્મીઓએ આ રિપોર્ટ વગર સાધન ઉઠાવ્યા છે એમને તાત્કાલિક અસરથી બદલી કરો અને એ થાય તો જ અમે લાશ ઉઠાવીએ એ જાહેર કરી અમે પોતપોતાના ઘરે આગેવાનો બધા છૂટા પડી ગયા. બીજા દિવસે મેં ઈસરી પોલીસના પીએસઆઈ માળીવાડ બેન, અમારા ગામ આગેવાન
બધાને ભેગા કર્યા, મળ્યા અને એમણે કીધું કે હું તાત્કાલિક અસરથી જે કર્મીએ અમારે ભૂલ કરી છે એને અહીંથી હટાવી દઈશું એ ખાતરી આપું છું અને તમે PM રિપોર્ટ કરવા આવો અને તમારું લાશ લઈ જાઓ. આજે એ સમાધાન થતાં અમે બધા ગામ આગેવાનો, પરિવારજનો બધા ભેગા મળી મેઘરજ PM કરવા માટે આવ્યા છીએ. ઓકે.